સુરતમાં એક સાંજે ત્યાં તેર તૂટે તેવો ઘાટ ઘડાયો છે। હજુ ખાડીપુરના પાણી નથી ઓસર્યા, ત્યાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। વેસુ વિસ્તારના કેનાલ રોડ પર ભૂવો પડ્યો છે। થોડા સમય પહેલા બનેલા નવા રોડ પર ભૂવો પડ્યો। ખાડાનું પુરાણ કરી અને ફરી રસ્તો બનાવવાની તંત્રએ કામગીરીની પણ શરૂઆત કરી છે। સુરતના દ્રશ્યો છે કે જ્યાં હજુ તો ખાડીપુરના પાણી ઓસર્યા નથી, ત્યાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। વેસુ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં કેનાલ રોડ પર ભૂવો પડ્યો છે। થોડા સમય પહેલા જ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતમાં હજુ ખાડીપુરના પાણી નથી ઓસર્યા, તેવામાં ઠેર ઠેર ભૂવા પડવાની સમસ્યા, કયા વિસ્તારના દ્રશ્યો છે, કેટલા સમયથી ભૂવો પડ્યો અને ક્યારે રોડ બનાવ્યો? બિલકુલ, સુરત શહેરના વેસુ વિસ્તારની ઘટના છે અને હજી તો થોડા સમય પહેલા હજી ચોમાસો ભારે વરસાદ વરસ્યો હતો તે હજી તો બંધ જ છે। ત્યાં તો શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ભૂવા પડતા હોય તે પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે। સુરતના વેસુ વિસ્તારની આ ઘટના છે અને વેસુ વિસ્તારમાં જે છે તે મસ્ત મોટો ભૂવો પડી ગયો હતો, જેના કારણે રોડ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી। ભૂવો પડતા તાત્કાલિક મહાનગરપાલિકા ટીમ દોડતી થઈ હતી અને કામગીરી શરૂ કરવી પડી હતી। મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે સતત આ પ્રકારની ઘટના બનતી હોય તેવા સ્થાનિક લોકોના પણ આક્ષેપ છે। થોડા સમય પહેલા જ બનેલો રોડ માત્ર પહેલા વરસાદમાં જ આ રીતના જયારે ધોવાઈ જાય અને ભૂવા પડે ત્યારે તેની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કરી દીધા છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।